અને નળકાંઠા વિસ્તારના તમામ લોકોને મારી દિલથી અપીલ છે. સુનિલભાઈ તમારો બહુ મોટો ફેન મજામાં નતો કરવાનો બરાબર એટલે જય માતાજી બાપુ. કઈ વાત નહીં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે હું જાઉં છું ચરણ કરંટ સાયરા ને આગળ જવાનું અભિનંદન મારા જવાનું બહાર આજે અમદાવાદ જવાનું. સો ગાઈસ, હવે આપણે ચરણ જવાનું નહીં. ચમક કોલેજ વાયર તૂટી ગયો હોય ને, જો આ જો આ રહ્યો કોલેજ વાયર અને આ કોલેજ વાયર તૂટી ગયો હોય ને, તો હવે ગામડામાં તો બાઈક હાલશે નહીં. ડાયરેક્ટ મેં કીધું તો સાણંદ આવી જાય. સાણંદ તો પહોંચી ગયો હું અને આ મેં કીધું દીધું બાઈક જો આ કોલેજ વાયર ને તૂટી ગયો હતો અને આ રહ્યું 11 તો અહીંયા આપણે બાઈક મેં દીધું હોય. હવે અહીં કણ આવે કરંટ શાયર તો એ રહ્યો આવે ભાઈ આપણે જઈએ. સો ગાઈસ, કઢિયા ચોકડી પહોંચ્યો હું અને હજુ અમારો ભાઈ આવ્યો નહીં. સો ગાઈસ, ફાઇનલી અમારો ભાઈ પહોંચી ગયો બંકો. એકવાર તો આવી ગયો મેડમ. આટલા પહોંચી ગયો તો ઠેઠ આમ ઓલું પોલીસ સ્ટેશન આગળ બહુ જતો જતો એવું મગજ જ કામ નહીં કરતો બધા. ચમ આ ટાંકિયા મોટા એટલે હમ કરજે ને મેં ખોલવી હતી આધારમાં તો મને ફિટ કરતા ફાવતું નતું. મેં જેવી તેવી કરી લેશે પણ આડવું ના જોઈએ. પણ ઓલું વાળવાનું થાય ને એટલે આખું બાઈક પડી જાય એવું થઈ જાય ના હોય માતાના કે આગળ જઈને ખોલવું આગળ જઈને ખોલ લે. 2000 તો ગાઈસ ચલો કન્ટિન્યુ. આખું બાઈક જ લઈને આવ્યો. બોલો જ્યાં જતા કયું બોલો બાઈક. એ બાઈક નહીં લઈ જાઓ. આને કોઈ એવું લાગે તો મિર્જાપુર લઈ જાઓ હા અને મિર્જાપુર ટાંકીનું પૂછ લઈએ. શું કહેવું? બરોબર. સો ગાઈસ, અમદાવાદમાં એન્ટ્રી લઈ લીધી અમે અને પહોંચ્યા એ બ્રિજ ઉપર. સો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. અહીંયા ઉદ્ઘાટન છે ને કરણભાઈ અને અમારા ભાઈ આવી ગયા છે. એમને અહીંયા કણ જ જાય ઉદ્ઘાટનમાં. સો ગાઈસ, ફાઇનલી પહોંચી ગયા છીએ અમે. આ જો પૂજા સાડી સિલેક્શન. સો ગાઈસ, અહીંયા ઉદ્ઘાટન હા અને પછી આપણે જવાનું હોય કરણભાઈ મહીપતસિંહ ફાઉન્ડેશન ત્યાં મુલાકાત કરવા જવાનું હોય. અહીંયા પતી જાય ભાઈ. સુનિલભાઈ તમારો બહુ મોટો ફેન મજામાં. સો ગાઈસ, ફાઇનલી અમે નીકળી ગયા છીએ. ઉદ્ઘાટન પૂરું થઈ ગયું અને હવે અમે જઈએ આજે મહીપતસિંહ ફાઉન્ડેશન આપણે મહીપતસિંહ બાપુની મુલાકાતે. સો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. આ જુઓ તમે મહીપતસિંહ ફાઉન્ડેશન. આ રે એમની વૃદ્ધાશ્રમ નહીં કરણભાઈ. હા. સો ગાઈસ, ચલો અંદર જઈએ કન્ટિન્યુ. નતો કરવાનો બરાબર એટલે જય માતાજી બાપુ. કઈ વાત નહીં. સો ગાઈસ, ચલો હજુ તો આપણે આગળ જવાનું. સો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ. એક અહીં કણ 3 વૃદ્ધાશ્રમ 3 છે. તો આ જો આ રે પ્યાલી હ પછી બીજી આગળ હ અને એને ત્રીજી પેલી બાજુ. તો આપણે અહીંયા આવ્યા છીએ પહેલાં અને પછી અહીંયા કણ બદલી રહી બીજા નંબરની એ જઈશું અને પછી ત્રીજા નંબરની એ જઈશું. ચલો કન્ટિન્યુ. હા શું કરણભાઈ બોલો. હું વિડીયો બનાવી નાખું બરોબર. વિડીયો બનાવી નાખો તમે બનાવી નાખો. જય માતાજી. મજામાં મજામાં. જય માતાજી. સો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા. આ હોત બીજું વૃદ્ધાશ્રમ હ અને અહીંયા જમવાનું ને એવું બધું અહીંયા રેડી થાય. સાંજનું, સવારનું અને બપોરનું 3 ટાઈમનું જમવાનું અહીંયા રેડી થાય. આ જુઓ તમે આ વૃદ્ધાશ્રમ હ. આ રહ્યો બીજા નંબરનું હ અને આગળ હું તમને બતાવીશ. એ રહ્યો પહેલા નંબરનું. આ બીજો નંબર અને ઓલો ત્રીજા નંબર હું તમને લઈને ગયો હતો. ચલો કન્ટિન્યુ. મજામાં છો ને બધા? મજામાં મજામાં ને? બધી સેવા કરે તમારે. હા. કોઈ તકલીફ નહીં. તકલીફ નહીં ને. કશા આપણે જાતની તકલીફ નહીં. સ્વયં ભગવાન આપણા મહીપતસિંહ બાપુ તો શું તકલીફ હોય હે કશી તકલીફ નહીં. તો ભાઈ અમે એટલે તો મરીશું ને બાપુને કહ્યું ફાયદો મારો તમે આવજો. ના ના વાત કોઈ છે નહીં ભાઈ મારું. વાત સાચી. ના પણ જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય. માણસ મરી ગયા, સસરા ઓફ થઈ ગયા, છોડી બાબુ મૂકી મરી ગઈ.
અત્યારે છોડી મને મોકલે છે બાપુ આવડું મરી કોઈ નહીં, વિડીયો બનાવવાનું એક કારણ છે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મજામાં મજામાં બધા? શાંતિ નો हाँ मैं बॉम्बे से हूँ हिंदी आती है गुजराती समझते बोलने से अच्छा, तबीयत अच्छा है ना? तबीयत अच्छा है ना? हाँ, हिंदी भी आता है, नो आती है प्रॉब्लम. हिंदी, हाँ, हिंदी आती हमको तो ऐसा गुजराती है, इसलिए हम गुजराती बोलते हैं. है समझती है मैं बोल नहीं सकती ना, वो अच्छा तो बात समझते हैं. अच्छा है. सरस. राम का नाम भजो, हो उसमें ही ताकत है सब. મજામાં મજામાં ને? મજામાં. હા સ્વયં ભગવાન મજા જ કરો, તમારી જોડે મજા હોય તો કરો. તમારે મોજ જ હોય ને. હા મહિપત છે બાપુ ભગવાન આપણા માટે. હા એ તો છે ને આટલા લોકોને હા. ખાવાનું કામ થોડું છે. ના ના, સારું કહેવાય. હવે અમારી વૃદ્ધમાં કોણ અમે કોઈ નહીં અમારા કોઈ. આગળ પાછળ. એ આવીને ઠેરે ખાવું, પીવું, જમવું, સૂવું, બધું બધું સગવડતા આમ એ જ કહીએ આપે ને છે. ધન્ય છે એની માને કે આવો પુત્ર છે. હા સાચી લાખો વાત. વર્ષમાં એક જ પુત્ર એવો થાય. હા નો આધારાનો આધાર એટલે આપણે મહિપત તમે છે ટેપ બાપુ કરો કહેવાય. છો એમની પાસે એટલે જવાનું કે આ એમની જોડે સબ. કોઈ આવે. હા હું તો દરેકને એવું જ કહું ભગવાન છું કે કહેવાય ધન્ય આપણા છે માટે એની મહિપત છે માને બાપુ. કે આવો પુત્ર જન્મ્યો. જન્મે બધાની ઘરે આવા પુત્ર જન્મ્યો. જન્મે. આના વાત સાચી. અને આ બધા લોકોની સેવા કરવાનો સાચી વાત. એમના લાભ મળ્યો ભગવાને એમનો મોકો આપ્યો એટલે એમને ગર્વની વાત કહેવાય એમના માટે. એ ભોળો માણસ છે, હા એકદમ ભોળો. પછી બાપુની પણ જોડે એને અને આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે એમના મા બાપ સમજી સાથે ગયા બીજા બધી વાત? આવના ના ના સમજી ગયો. હા. અરે અમારે ના, ના, તો વાત. છે જ નહીં કોઈ. હા, એ ભોળો તો તમારી વાત માણસ. છે. એની શું વાત? પણ, હા, અને જેના- મુંબઈમાંનો હું પત્રકાર હું તો જેના જેટલા ઉપર મીડિયામાં ચાલતું હે, પ્રભુ. વિચારો તમે હું કેટલું કામ કરે વાત. છે આમ જો બધાય અમારી સાથે ના શું જોઈએ? ના ના વાત સાચી. એટલે એના ઉપર અહીંયા પડ્યું. જે કુળદેવીનો હાથ તો છે આગળ પાછળ કોઈ છે નહીં. એ બધું સંભાળી રહી છે. તમે સંભાળે એકલા છે. વાંધો નહીં, તમારી સાથે મહિપત તમે છે રાત્રે બાપુ. દોઢ બે વાગે હા, એમને કરી ના શકો. ના કરે. આપણી જોડે સાચી ભગવાન એ જાતે સ્વયં દ્વારકાધીશ છે. જોવા આવે છે એમની કુળદેવી. એના હાથમાં સમય લખેલો એટલે ભગવાને આ જેટલા પણ એમના ક્ષેત્રો છે આજુબાજુ, બધી રક્ષા એ એમની કુળદેવી. કુળદેવી. મારું મીડિયા નળકાંઠાનો કરણ છે. હા, અમુક જણા એમને એ કરે છે. ચિત્રલેખ મીડિયાનો કઈ અસર નથી થતી. એડિટર આપણે તો સાક્ષાત જોઈ શકીએ છીએ. એમને માણી શકીએ છીએ કે એમને ફરિયાદ બી મારા કરી ઘર શકીએ છીએ પેપર ચાલતા હિન્દી ગુજરાતી એ મરાઠી ખાલી બે પેપરની ટાઈમ લાઈન હતી ત્યારે મારો પ્રેસ હતો શ્રીચંદ આખી પ્રાઇવેટ રાતે લિમિટેડ એમનું કામ ચાલુ છે. ચાલુ જ હોય. વડાલામાં સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા. આમ જુઓ તમે, મહિપતજી ફાઉન્ડેશન, ગામ લવાલ, ગામ લવાલ. તાલુકો વસોઈ, આ એમની બસું હે ને? જિલ્લો ખેડા. ના ના એમની બસું નહીં. એમની જ છે. એમની જ છે. સો ચલો કન્ટિન્યુ બતાવું તમને અંદર જઈને. સો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે. મહિપતસિંહ બાપુ પણ આવી ગયા છે. તો ચલો મળાઈએ તમને. તો બધા આવો એક વિડીયો જોઈએ. જય માતાજી. યસ કરણ સાહેબ, જય. સો વેલકમ. ઘણા દિવસથી તારા રાહ જોતા હતા, તારા વિડીયો જોતા હતા. ઘડીએ ઘડીએ કલાકે આવતો કે ભાઈ હું નળકાંઠાનો કરણ સાયર નહીં, પછી બાપુ મળવા જવું છે અને અમે તારી રાહ જોતા હતા. સો આજે ફાઇનલી તું અમારે ત્યાં આવ્યો, અમને ખૂબ આનંદ આવ્યો અને બહુ મજાનો માણસ છે કરણ. સો એને બહુ બધી શુભેચ્છાઓ અને નળકાંઠા વિસ્તારના તમામ લોકોને મારી દિલથી અપીલ છે કે કરણને મદદ કરજો. ખૂબ મજાનો માણસ છે, મળવા જેવો માણસ છે. વાહ કરણ વાહ. ક્યાં જવાનું આપણે? બાપુ કે હા લગનનું જ્યાં આપણે રાખેલું ત્યાં. હજુ લગ્નનું જ્યાં રાખેલું ત્યાં જવાનું? એ ચલો હજુ તો બાપુ ચંગ લઈ જાય છે, તો ત્યાં કણ જઈએ અમે હારે હારે. ચલો કન્ટિન્યુ. સો ગાઈસ અત્યારે અમે પહોંચી જઈએ અહીંયા દર રવિવારે સમૂહ લગ્ન કરાવાય. તો આ જો આ જગ્યા હા, આ જો ત્યાં કણ મંડપને એવું બંધાવવાનું હા. અને અરે અને અહીંયા કામ ચાલુ હો, જો સમૂહ લગ્નનું બધું કામકાજ ચાલુ હો. તો અહીંયા થશે બધું. સો ગાઈસ ફાઇનલી હવે અમે નીકળી ગયા છીએ. ત્યાંથી તો જવાનું હોય છે એક સાણંદ.
61 થી 62 કિલોમીટર સાણંદ થાય અહીંયાથી. તો સાણંદ જવાનું હો. ચલો કન્ટિન્યુ. મારું બાઇક તો સાણંદ જ પડ્યું હોય, થઈ ગયું છે કમ્પ્લેટ. ચલો સાણંદ જઈને જ તમને મળું. ચલો સો ગાઈસ ફાઇનલી ગઢિયા ચોકડી પહોંચી જાય અને આઈને તરત હવે આપણે પરોઠાનો નાસ્તો કરી લઈએ. અને આ છે આપણા કરણભાઈ શાયર. કરણ, જય માતાજી બધાને. આજ તો ખૂબ મજા આવી જાય, માહોલ ગરમ કરી નાખ્યો, કારણ કે મેં હિપ્પતસિંહ બાપુને મળીને આવ્યા છીએ એટલે બહુ આનંદ. આજ તો મનમાં હરખ માતો નહીં યાર. શું કેવું ભાઈ? હા સો ગાઈસ ચલો કન્ટિન્યુ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી આપણું બાઇક ત્યાં આગળ પડ્યું હોય, બાઇક જ જઈએ, બાઇક લઈને પછી જશું કરે. સો ગાઈસ ફાઇનલી નાસ્તો કરી લીધો હોય. નાસ્તો કરી અને પછી આ આવી ગયો લેમડો. સાણંદ અમારે આનો લેમડો કે હા, જો આરે ચોકડી પડે છે ને એને લેમડો કે. તો લેમડા આવી ગયો અને આ ભાઈને જવાનું હવા ચરલ. શું કહો કરણભાઈ? હા, અત્યારે જવાનું સરળ. તો બધાને નમ્ર વિનંતી કે આ બ્લોગ આખો જોવાનું ભૂલતા નહીં, કારણ કે અમે ભગવાનની મુલાકાત કરીને આવીએ એટલે કે હિપ્પતસિંહ બાપુની. તો બધા સપોર્ટ કરજો અમારા જયુભાઈના. જય માતાજી, જય દ્વારકાધીશ. સો ગાઈસ તો આ બ્લોગને હું અહીંયાથી એન્ડ કરું. કેમ કે જય માતાજી જય દ્વારકાધીશ કહી દીધું તો અહીંયા દ્વારકાધીશ કરી જ નાખીએ આપણે. તો ચલો બાય બાય. કાલ મળીએ નવા બ્લોગમાં. બાય બાય. અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ પ્રત્યે અમને જાણકારી આપજો. તો અમે આગળ નવા સારા બ્લોગ બનાવતા રહીએ, અમારી ભૂલ હોય એ સુધારતા રહીએ. ચલો બાય બાય.